નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરના અમરાપુરમાં સિંહના આંટાફેરા, એક જ રાતમાં 7 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ। જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજાના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરાપુર ગામના ચારણ સમઢિયાળા રોડ પર સિંહે મારણ કરતા પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે। અમરાપુરના ચારણ સમઢિયાળા રોડ પર આવેલ રબારી વિસ્તારમાં સિંહે મધરાતે ધામા નાખ્યા હતા। ભૂખ્યા સિંહે રહેણાંક વિસ્તારની નજીક જ 7 જેટલા પશુઓનું મારણ કર્યું છે, જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। રહેણાંક વિસ્તારમાં સિંહના સતત આંટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે અમારા પશુઓના મોતના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર આપવામાં આવે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે। આશીષ પાટડિયા, જેતપુર। તમારું નામ? મારું નામ રાજુભાઈ બચ્ચુભાઈ। શું બનાવ બન્યો? ગામ અમરાપુર રાતે 4 વાગે સિંહ પડેલા છે, તો અમારી ગા ને મારણ કરી નાખ્યું છે। એમ ગા વિયાણી છે, એને 5 દિવસ થયા છે। નાનું વાસરું છે હજી 5 દિવસ, એને અમારે ગજરાવા ક્યાં જવું, એને હું અમારે દૂધ પાવું ક્યાં, એનું દૂધનું કોના ટાણે પૂરું પાડે। એટલી અમારી માંગ છે કે સરકાર અમને કંઈક સહાય કરે તો અમે આને કંઈક ગદરાણ કરીએ, એટલી અમારી માંગ છે। દાદી પેલા અમારી બકરી મને કે લખાણ કરી ગયા, દાદી પેલા અમારી બકરી મને કે માલ ઢોર અમારે પાસે છૂટા રખડતા હોય છે અને હાવ ખુલ્લામાં પીડેરી અને રાતના મરણ કરી જાય। 10 વાગે આવે, 3 વાગે આવે, અમે આખી રાત તો અમારે ન અહીંયા ધ્યાન રાખવાની હોય કે કેવડું આદમી હોય ન હોય તો પછી કામે જતા બિચારા વેલા મોડા આવે। તમારા કેટલા પશુ મારેલા? અમારા 2 વર્ષ પેલા 2 બકરીઓ લઈ ગયા હતા, હમણાં 2 બકરીઓ લઈ ગયા, પછી 15 દી કેડે 1 બકરી લઈ ગયા, લખાણ કરી ગયા, પછી કઈ જોવા નથી ગયા કે ખાતામાં તમારા પૈસા આવી જા। 15 દી થયા। તમને આનો કઈ ભય ખરો? હા, અમે ખુલ્લામાં રહી બાપા, ધ્યાન રાખી પૈસા માલ છોકરા માર નાખે તો તે માણસ તો બોલતા કે લ્યો કે તમે તો કૂતરા રાખો છો, આ કૂતરા તો અમને જગાડે। હું છે કે કૂતરા અમને ખડા કરે અને કરે, આપણે ક્યાં આપણે આખી રાત કેમ જાગવું? તો હવે તમારી માંગ શું? હા, અમને સરકાર સહાય કરે, સરકાર સહાય કરી દે, અમારે માલ ઢોરનું કામ થાય ને। જનાવર ને થોડા હટાવે, ગામ વિસ્તારમાં વી આવે, જનાવર નો હટાવે કઈ ને, ઝોપડા કરી દે રેવા, માલ ને પૂરવા તો કરી દે ને। અત્યારે આ સાવજો કઈ બાજુ હશે તમને કઈ ખ્યાલ? હમા કાંઠે બોલતા હતા, તમારે જનાવર છૂટા રાખવા તો અમને સહાય કરી દો, ઝૂપડા બુપડા કરી દે બિચારાનું પૂરવા, તો અમે બેને ઠરી ની રેતી અમે ધ્યાન રાખીએ અને કૂતરા ભાગ્યા ને એટલે અમે જાગીએ।